શાળામાં શિક્ષણ મેળવવાના બદલે વિદ્યાર્થીઓ મજૂરી કરે છે। નર્મદાના ડેડિયાપાડાની મહાત્મા ગાંધી આશ્રમ શાળાની વાસ્તવિકતા જુઓ। નાના ભૂલકાઓ પાસે આચાર્યની હાજરીમાં ત્રિકમ અને પાવડા વડે કામ કરાવવામાં આવ્યું। શાળાની પાઇપલાઇન માટે ખોદકામ કરાવતા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે। શિક્ષકોએ વિદ્યાર્થીઓને ચોકલેટ બિસ્કિટની લાલચ આવી મજૂરી કરાવી દીધી। અને આજ મુદ્દે સંવાદદાતા આશિષ જોડાયેલા છે। આશિષ, વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષણ મેળવવા માટે આવે છે, મજૂરી કરવા નથી આવતા। બિલકુલ, ખાસ વાત કરીએ તો ડેડિયાપાડા મોજદાર ગામની જે આશ્રમ શાળા છે, આશ્રમ શાળાના આજે એક વિડીયો વાયરલ થયો છે। જે આ વિડીયો વાયરલમાં ખાસ જોવાઈ ગયું છે કે જે શાળાના જે વિદ્યાર્થીઓ છે, જે નાના ભૂલકાઓ છે, જેમની પાસે ત્રિકમ અને પાવડાથી જે પાઇપલાઇન હોય છે, પાઇપલાઇનનું ખોદકામ કરાવવા માટે ખોદકામ કરાવી રહ્યા છે, એ વિડીયો વાયરલ થયો છે। જે બાબતે લઈ ગ્રામજનો અને પોતાના જે વાલીઓ છે, જે પણ આશ્રમ શાળાના અધિકારીને રજૂઆત કરી છે। અને રજૂઆત કર્યા બાદ હાલ તો તંત્ર છે એ એક્શનમાં આવ્યું છે। પરંતુ વાત એ કરીએ કે જે બાળકો ભણવા આવતા હોય છે, એ ભણવા આવતા હોય અને નાના બાળકો હોય, ત્યારે આવી મજૂરી કેટલા અંશે વ્યાજબી છે? કારણ કે જે આચાર્ય છે, આચાર્ય દ્વારા જે પાઇપલાઇન માટે જે ખોદકામ કરાવે છે, ખાડા એક બે નથી પરંતુ અસંખ્ય ખાડા અને મોટા ખાડા છે। ત્યારે આ વાલીઓના રોષ સામે હાલ તંત્રએ લાલ આંખ કરી છે। જી જોડાવા બદલ આભાર આપનો।